સ્વાગત છે તમારું. નવો કોન્સેપ્ટ માનસિક ક્ષમતા કસોટી માટેનો કોડિંગ અને ડીકોડિંગ. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગણતરીનો સેકન્ડોમાં સાચો જવાબ મેળવવા માટે મજેદાર ટ્રિક્સ અને નિયમોની સરળ સમજૂતી આ ચેપ્ટરમાં આપણે કવર કરીશું. કોડિંગ ડીકોડિંગ શું છે? કોઈપણ માહિતીને સુરક્ષિત કે ગુપ્ત રીતે મોકલવા માટેની પદ્ધતિસરની કળા, બરાબર? તો એને કોડિંગ ડીકોડિંગ કહે છે. બંનેનો તફાવત સમજીએ. કોડિંગ એટલે કોઈપણ અક્ષર, શબ્દ કે વાક્યના સાચા અર્થને છુપાવવો. સાચા અર્થને છુપાવવા માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા કે નિયમ હેઠળ તેને અક્ષર, સંખ્યા કે ચિહ્ન વડે દર્શાવીએ. જેમ કે આપણે W લખવો છે, જેને આપણે @ નિશાની કરશું, બરાબર? તો આ એનું કોડિંગ થયું કહેવાશે. ડીકોડિંગ એટલે શું? તો કે કોડેડ માહિતી અથવા અર્થહીન ગુપ્ત કોડમાંથી ફરીથી તેનો મૂળ સાચો અર્થ શોધવો. એટલે જેમ અગાઉ વાત કરી કે ભાઈ @ છે, તો એનો કોડ જે હતો એ આપણો શું હતો? W. સ્પાયમાં પણ ઉપયોગી બની શકે. ધુરંધર મૂવી તમને ખ્યાલ જ છે. મૂળાક્ષર શ્રેણીની અજાયબી અને ચાવીઓ, જેમાં કુલ 26 મૂળાક્ષરો આવેલા છે. અંગ્રેજીમાં 5 સ્વર હોય, A, E, I, O, U, અને એ સિવાયના બાકીના જે 21 છે એ વ્યંજનો છે. જેમાં આગળ અને પાછળનો ક્રમ જોવામાં આવે તો A થી Z તરફ, એટલે કે A એટલે 1, B એટલે 2, C એટલે 3, એવી રીતે Z એટલે 26. જે પાછળથી આપણે ગણીશું તો Zને આપણે પહેલો ગણવાનો છે, બરાબર? એટલે Y બરાબર 2 થશે, X બરાબર 3 થશે, અને એ જ રીતે A બરાબર 26 થશે. ત્રીજો નિયમ ખાસ યાદ રાખવાનો છે, અચળ નિયમ. કોઈપણ અક્ષરનો આગળથી ક્રમ પ્લસ પાછળથી ક્રમ હંમેશા કેટલો આવશે? 27. ટૂંકમાં સમજાવવું તો એક વસ્તુ સમજો. ટોટલ આપણી પાસે 26 છે, ઓકે? હવે આ 26માં જ્યારે આગળથી ક્રમ જોશું તો 13, પરંતુ પાછળથી ક્રમ જોશું તો 14. આ બંનેનો જો સરવાળો કરો તો એ આપણો મૂળ જવાબ 27 મળે છે. વિરોધી અક્ષરો યાદ રાખવાની એક ખાસ ટ્રીક છે, યાદ રાખી લઈએ, બરાબર? A થી Z આઝાદ, B એટલે Y બોય, C એટલે ક્રક્સ, X, D એટલે ડ્યુ. આ આપણી નવી અંગ્રેજી ભાષા છે, જેમાં A એટલે X નહીં, આઝાદ લખવાનું છે. E એટલે ઇવનિંગ અને V, બરાબર? F નો U, G નો T એટલે ફન અને GT રોડ. H એટલે S હાઈસ્કૂલ, IR ઇન્ડિયન રેલવે, JQ એટલે જંગલ ક્વીન, KP એટલે KP, LO લવ, અને MN એટલે મેન. રેડી? તો આ જ્યારે A હોય તો તેનો વિરોધી અક્ષર શું હશે? Z હશે. જો L હશે તો લવ એટલે કે O, ઓકે? M હશે તો મેન એટલે N, અને એ જ રીતે H એટલે હાઈસ્કૂલ, હાઈસ્કૂલ એટલે S. ઓકે? સરળ છે. આગળ વધીએ કે ભાઈ આપણે ઉલટો ક્રમ યાદ રાખવાનો છે. સૌપ્રથમ ઉલટો ક્રમ સમજીએ. જેમ ઉપર વાત કરી અગાઉ એ જ રીતે PARTH, તો અહીંયા લખ્યું છે HTRAP. રેડી? એટલે જે પાંચમો આપણો અક્ષર છે એ પહેલાં લખ્યો છે, એ પછી ચોથા ક્રમવાળો બીજા પર, એ રીતે નીચેનો પણ એક ઉદાહરણ આપ્યો છે ચેર. તો ચેરમાં આપણે ફરીથી કરશું R, બરાબર? ચોથો ક્રમ એટલે I, એ પછી આવશે A અને H અને C. ઓકે? બીજું એક ઉદાહરણ જોઈએ ક્રમિક વધારોનો, કે જેમાં આપણે ચોક્કસ રચના કે સ્થાનનો સરવાળો કરી વધારો કરતો જવાનો. જેમ કે અહીંયા ફાઉન્ડ લખ્યું છે, બરાબર? હવે ફાઉન્ડમાં F
પહેલાં જોઈએ તો એફમાં 2 ઉમેરવાથી આપણને એચ મળે. ABCD તો આપણને ખ્યાલ જ છે. જેમ આપણે ક્રમશઃ જશું તો એફ એ પછી જી, ઓકે, +1 પર, અને જી પછી એચ. એટલે આ એકદમ સરળ છે, ક્રમિક વધારો આવડી જશે. એ જ રીતે એક વિરોધી અક્ષરોની બી ટ્રીક છે. મૂળાક્ષરો સામે તેને નક્કી કરેલા વિરોધી અક્ષરો જ લખવામાં આવે. જેમ કે તપતી છે તો ટીમાં આપણે અગાઉ વાત કરીએ એમ જી, એ એટલે આઝાદ, આઝાદનો એ એટલે ઝેડ. રેડી? એ જ રીતે પી એટલે કે આવશે, ટી એટલે જી, અને આર તો આપણો જવાબ મળશે GZKGR. રેડી? એ જ રીતે તમે ગંગા શબ્દનો વિરોધી અક્ષરો પણ શોધી શકો છો. ચોથી ટ્રીકની વાત કરીએ તો અક્ષર સાથે સીધો ક્રમ પણ હોય. જેમ કે ન્યૂઝ આપેલું છે. ન્યૂઝમાં એન આપણને ખ્યાલ છે કે એ 14મા ક્રમે આવે, ઈ 5મા ક્રમે, W 23મા ક્રમે, અને એસ એટલે 19મા ક્રમે. તો એ સંખ્યાઓ અહીંયા લખી છે. એ જ રીતે પેપરનું પણ અહીંયા ઉદાહરણ આપેલ છે. હવે જો અંકોનો સરવાળાની વાત કરીએ કે જો કોઈ અક્ષર 2 અંક ધરાવતો ક્રમ ધરાવે તો તેના બંને અંકોની સરવાળો સિંગલ ડિજિટ મેળવવાનો હોય. દાખલા તરીકે રીચ, એમાં આર એટલે આપણને ક્રમ યાદ છે 18, બરાબર. હવે એમાં 1 અને 8 એ બંનેને ભેગા કરો તો શું મળે? 9. રેડી? તો આઈ બરાબર એ આપણને ખ્યાલ છે ABCD પ્રમાણે 9, સી એટલે આપણને ખ્યાલ છે 3, અને એચ બરાબર 8. તો રીચનો આપણે કોડ મળે છે 9,938. એ જ રીતે જો રૂમનો શોધવામાં આવે તો આપણે પહેલાં વાત કરી, આર એટલે આપણને શું થશે? 18 એટલે 1 + 8 એટલે 9, બરાબર છે. એટલે 9664 આપણે અગાઉ જોયું એ રીતે જ કરવાનું છે. એક શરતી કોડિંગ પણ હોય છે અને બીજું રિપ્લેસમેન્ટ હોય છે. શરતી કોડિંગ શું છે? તો કે નક્કી કરેલી શરતોના આધારે કોડ બદલવામાં આવે. દાખલા તરીકે મેં અગાઉ વાત કરી કે ભાઈ W છે તો @ એ રીતે અહીંયા કોઈ વ્યંજન હોય, કોઈ પણ વ્યંજન હોય, છેલ્લો અને પહેલો, એમાં ડોલર મૂકવાનું, બરાબર. તો સી અને ટી બંને અહીંયા વ્યંજન હોવાથી અહીંયા ડોલરનો નિશાન મૂક્યો છે આગળ અને પાછળ. અને જે APOTની મૂળ સંખ્યા 753 મૂકી છે. એ જ રીતે રિપ્લેસમેન્ટ એટલે કે સબસ્ટિટ્યુશન. એમાં શું હોય છે ભાઈ? તો કે બીજો કાલ્પનિક શબ્દ વાપરવાનું મૂંઝવણ ઊભી કરવી. જેમ કે હવાને એ લોકો અગ્નિ કહી દેશે, પાણીને પથ્થર કહી દેશે, અગ્નિને ફરી હવા કહી દેશે. એટલે આપણને છે ને એની સિક્વન્સિયા બનાવતી રહેવાની અને એ યાદ કરવાનું છે, બરાબર. જવાબ દાખલા તરીકે એમણે પૂછ્યું છે આપણને હવા ને અગ્નિ, પાણી ને પથ્થર. તો તરસ લાગે તો આપણે શું પીશું? તો કે પાણી. પાણી એટલે એકચ્યુઅલમાં આપણને અહીંયા શું કહેવાનું છે? પથ્થર. એટલે આપણો જવાબ જે બનશે એ શું બનશે? પથ્થર બનશે. ઓકે. હવે શોર્ટ ટ્રીકની વાત કરું, અક્ષરોની સંખ્યા ગુણ્યા 2, બરાબર. આ ટ્રીક કેવી રીતે કામ કરે જોજો. હવે આ શબ્દ છે રવિ, બરાબર. એમાં 1, 2, 3 અને 4 એવી રીતે 4 અક્ષરોનો બનેલો છે. એને ગુણાકાર 2 કરી દો એટલે આપણને જવાબ મળે છે 8. એ જ રીતે વિરાંગ, એટલે અહીંયા ટોટલ 6 છે, VIRANG, 6 અક્ષર, એને ગુણાકાર 2 એટલે આપણને 12 મળે. એ જ રીતે પ્રોજેક્ટમાં આપણને 7 અક્ષર હોય છે, બરાબર છે. એને ગુણાકાર 2 કરો એટલે 14 જવાબ આવે. આવી રીતે ભાગાકારની ટ્રીક પણ આવી શકે. જેમ કે ક્રિએટિવ હોય તો એ 8 અક્ષરોનો બનેલો છે અને એને 2 વડે ભાગશું તો આપણને મળશે 4. ઓકે, સરળ છે. ગાણિતિક ચિહ્નો અને સરવાળા બાદબાકીની ટ્રીકો યાદ રાખીએ. એકદમ ઇઝી છે, કશું જોવાનું નથી. જુઓ, 31A, 15B અને 11 તો 27 જવાબ મળે છે. આપણને આમાં શું વિચારવાનું હોય કે ભાઈ સંજ્ઞા અને જે તે અક્ષર આપેલો છે એ બંનેનો શું ફેરફાર થયો. દાખલા તરીકે એ જુઓ, એ એટલે આપણને અહીંયા માઇનસ કીધેલું છે, બી એટલે આપણને અહીંયા પ્લસ કીધેલો છે. તો અહીંયા આપણે 31 અને પછી એ એટલે માઇનસ. રેડી? 15
15 અને એ પછી બી એટલે કે પ્લસ, એટલે બીના બદલે પ્લસ મૂકી દીધો છે. અને 11 તેમના તેમ ભાગુસભાની આપણે નિયમ ફરીથી ફોલો કરાય, બરાબર. પરંતુ અહીંયા પહેલાં તો 31 - 15 એટલે 16 અને 16 + 11 એટલે 27, બરાબર. એટલે 27 આપણો સાચો જવાબ બનશે. એ જ રીતે બીજામાં પણ તમે જોઈ શકો છો. રેડી કે ભાઈ એના બદલે શું મૂકવાનું છે એ મૂકી જુઓ. જેમ કે 56 વાળો જે એક્ઝામ્પલ છે હું તમને કરાવું છું, વચ્ચેનું તમે જાતે કરી જ લેજો. 56A એટલે એના બદલે આપણે મૂકશું માઇનસ. 18B, બી એટલે પ્લસ. તો 56 - 18 કરશું, એકદમ ઇઝી છે, 38, બરાબર. અને બીના બદલે પ્લસ એટલે 38 + 10 એટલે 48 સાચો જવાબ મળે, બરાબર. મહત્ત્વની સૂચના મેં અહીંયા લખી દીધી છે. આ પ્રકારની ટ્રીક હોય જ્યારે પણ, ત્યારે બોર્ડમાસને નિયમ મુજબ સાદું રૂપ આપવાનું હોય, બરાબર. પરંતુ અહીંયા આપણે ફોલો નથી થતું, બરાબર. તો એ MCQ પ્રમાણે તમારે જોઈ લેવાનું. જો વિકલ્પમાં આવતો હોય તો હંમેશા બોર્ડમાસ જ સાચો રહેશે, બરાબર. અને જો એવું નથી અને આપણને વિકલ્પોની અંદર 27 આપેલું છે જેમ કે આમાં, તો એ પણ સાચું જ છે. સ્વર અને વ્યંજનની વાત આપણે કરી હતી. સ્વર એટલે ટોટલ 5 છે. એમાં A, E, I, O, U જે આપણા લોકો જે બોલી ન શકતા હોય એ મોસ્ટલી A, E, I, O, U. જેમ કે ગોલમાલમાં આપણે તુષાર કપૂરની વાત કરીએ તો એ બી A, I, O, U જ બોલતો હતો, બરાબર. તો એ 5 સ્વર આપણને તુષાર કપૂરે દેન આપેલી છે, બરાબર. અને વ્યંજન જે છે એમાં તો એકદમ સિમ્પલ છે કે ભાઈ A, I, O નો ક્રમ તો આપણને યાદ છે. A એટલે 1, E એટલે 2, જ્યારે સ્વરનો ક્રમ કહું છું, ઓકે. અને જ્યારે વ્યંજનોમાં સામાન્ય વધારો જોવામાં આવે એટલે કે +1 કરો તો S બને, Qમાં +1 કરો તો R બને, એટલે એના પછીનો ક્રમિક શબ્દ અથવા અક્ષર, બરાબર. એ રીતે અહીંયા એસિડનો કોડ એ લોકોએ શોધવા કીધો છે. હવે સિમ્પલ વસ્તુ છે, આપણે સ્વરમાં અગાઉ વાત કરી કે A = 1 છે એટલે અહીંયા 1, બરાબર. C એટલે આપણે +1 કરવાનો હતો એટલે અહીંયા +1 કર્યા પછી D મળે છે. પછી આપણને I આપ્યો છે. Iનો ક્રમ શું છે? 3જા નંબરનો એટલે 3. અને એ જ રીતે D એટલે D + 1 એટલે E, ઓકે. સિમ્પલ છે, એસિડ આવડી ગયું. શ્રેણીની ઘડીવાર તાર્કિક પ્રગતિઓ, એમાં જો એક વસ્તુ સિમ્પલ છે ભાઈ, મૂળ અંકો હોય એનો ગુણાકાર કરવાનો અને 2 વડે ગુણી દીધું છે, એ જ છે. એટલે એ બી બરાબર આપણને જો 4 મળ્યું. હવે BCનો મૂળ ક્રમ આપણને ખ્યાલ છે. B એટલે આપણને ખ્યાલ છે 2 અને C એટલે 3, બરાબર. હવે 2 તેરી 6 થાય અને એને ગુણાકાર એટલે 2 તેરી 6 +2 એટલે 8 થશે, ઓકે. એ રીતે પણ ચાલે. અથવા CD જોજો, CD બરાબર જોઈ લઈએ એકવાર. જુઓ કે ભાઈ C એટલે આપણને 3 ખ્યાલ છે, D એટલે એનો ક્રમ છે 4, રેડી. હવે આગળ વધતી કડીમાં 2 વડે ગુણાકાર થાય, સમજ્યા? ઓકે. એટલે આમાં કેવું થશે ખબર કે ભાઈ પેલા 2 હતા, પછી અહીંયા આપણે જે લીધો 6 લીધો છે અને એનો બમણો વધારો જોવા મળ્યો BC પ્રમાણે. પછી CDમાં હજુ બમણો વધારો જોવા મળ્યો, તો Dમાં હજુ બમણો, એટલે 2થી શરૂઆત થઈ, એનો બમણો 4, પછી એનો બમણો આપણને જોવા મળે 8 અને એના પછી આપણને મળે 16, એના પછી 32, એ રીતનું છે, ઓકે. એટલે આ રીતે થોડું કેવું ચેન્જીસ કરીને તમને આપી શકે, એ એટલું અઘરું નથી. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ રસોઈયાને આપણે બટલર કહેવાનો, બટલરને મેનેજર કહેવાનો, મેનેજરને શિક્ષક કહેવાનો, શિક્ષકને કારકુન કહેવાનો. તો વર્ગમાં કોણ ભણાવે? તો ભણાવે કોણ ભાઈ? તો કે શિક્ષક, બરાબર. હવે શિક્ષક હોય તો આપણે શિક્ષકને તો કારકુન કહી દીધો છે, એટલે આપણો જવાબ શું બનશે? કારકુન, સમજ્યા?
હવે મૂળ ક્રમનો ગુણાકારનો એક નિયમ છે કે ભાઈ જી બરાબર 35 એટલે 7 પંચા 35. હવે એચ બરાબર 40 ક્યારે થાય? એચનો ક્રમ છે ભાઈ 8 અને એને 5 વડે ગુણશું તો 40 થઈ ગયો. એ જ રીતે આગળ આપણે ટોમેટોમાં કેવું થશે ભાઈ કે ટી એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ, ઓ એટલે ખ્યાલ છે, એ બધાનો સરવાળો કરી અને એને 5 વડે ગુણી દેશું એટલે કે 84 ગુણ્યા 5 એટલે 420. આ હું ગણીને આપતો નથી, તમારે જાતે ગણવાનું છે. મિત્રો તમે ગણશો ને તો તમને કેવું થશે કે જાતે રિવાઇઝ થશે, તમને એક્ઝામમાં કામ આવશે. જેમ કે ઘનમૂળની ટ્રીક એ પણ મેં આપેલી જ છે. ઘનમૂળ ટ્રીકમાં શું હોય કે ભાઈ 27 3 એનો ઘનમૂળ છે, 64માં 4, 125માં 5, 216માં 6, બરાબર ને. એ રીતે આપણે ક્રમશઃ 10નું આપણે ખ્યાલ છે કે ભાઈ 1000 હોય, એ તમારે બધા યાદ રાખવાનું જ છે. હું તમને એ બધું હોમવર્કમાં આપું છું, તમારે જાતે ઘન અને ઘનમૂળ જોઈ લેવાના છે. હવે કોઈ પ્રશ્ન અઘરો લાગે કે કોઈ ક્વેશ્ચન તમારાથી કોડિંગ રિગાર્ડિંગ સોલ્વ નથી થતો તો તમે આપણી ચેનલ પર કમેન્ટ લખી શકો છો. મારી આ ચેનલને ગ્રોથ માટે લાઈક જરૂરી છે, કમેન્ટ્સ બી છે, અને સબસ્ક્રાઈબ કરશો તો વહેલો ગ્રોથ થશે તો મને પણ મોટિવેશન મળશે. આવા વિડીયો હું બનાવું અને કદાચ આપણા બાળકોને, વિદ્યાર્થીઓને બધાને લાભ મળી રહે. ઓકે, થેન્ક યુ સાંભળવા બદલ. મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ.